હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત તારીખ 21/12/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું અહીં આપણે સોલ્યુશન શીખીશું। વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટી પ્રકરણ નંબર 8 અને 9માંથી લેવામાં આવેલી છે। આજ રોજ લેવાયેલી એકમ કસોટીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। અહીં આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન શીખીશું। આ પ્રશ્ન બેંકમાંથી જ આપની કસોટી આવી હશે। તો ચાલો શીખીએ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચે આપેલી આકૃતિના આધારે આપેલ બિંદુમાં કેન્દ્ર વર્તુળ પરનું બિંદુ અથવા રેખાખંડ વ્યાસ કે ત્રિજ્યા શું છે તે જણાવવાનું છે। કોઈ પણ એક પૂછાયું હશે, અહીં આપણે દરેકના જવાબ લખીશું। પહેલી આકૃતિને આધારે આપણે જવાબ જોઈએ તો સવાલ નંબર 1, બિંદુ 0 એ શું છે? તો એ કેન્દ્ર છે। બીજું છે રેખાખંડ ઓ એ શું છે? તો એ ત્રિજ્યા છે। ત્રીજું છે રેખાખંડ AC શું છે? એ વ્યાસ છે। 4, રેખાખંડ OC શું છે? એ ત્રિજ્યા છે। 5, બિંદુ D એ શું છે? વર્તુળ પરનું બિંદુ છે। ત્યારબાદ બીજી આકૃતિ આપેલી છે, તે આકૃતિના આધારે આપણે જવાબ જોઈએ તો સવાલ નંબર 1, બિંદુ Y એ શું છે? તો વર્તુળ પરનું બિંદુ છે। બીજું છે રેખાખંડ PX શું છે? તો તે ત્રિજ્યા છે। ત્રીજું છે રેખાખંડ XY એ વ્યાસ છે। ચોથું છે રેખાખંડ AB એ વ્યાસ છે। પાંચમું છે બિંદુ P એ શું છે? તો એ કેન્દ્ર છે। ત્યારબાદ ત્રીજી આકૃતિ આપી છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીએ। 1, બિંદુ K એ શું છે? એ કેન્દ્ર છે। 2, રેખાખંડ CD શું છે? એ વ્યાસ છે। ત્રીજું છે રેખાખંડ KB એ ત્રિજ્યા છે। ચોથું છે રેખાખંડ DC એ વ્યાસ છે। અને પાંચમું છે બિંદુ C એ શું છે? તો વર્તુળ પરનું બિંદુ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 માગ્યા મુજબ કરો। અહીંયા 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું છે। સૌપ્રથમ 3 સેમી તમારી ફૂટપટ્ટીમાં માપ લેવાનું છે અને 3 સેમીનું વર્તુળ મેં અહીંયા દોરેલું છે। તમે આ મુજબ 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરશો। ત્યારબાદ બીજું છે 4 સેમી ત્રિજ્યાનું વર્તુળ, એ થોડું મોટું થશે, મારે અહીંયા જગ્યા રાખવામાં થોડી મિસ્ટેક છે એટલે થોડું બહાર જતું રહ્યું છે। તમે એ મુજબ જગ્યા લઈ 4 સેમીનું વર્તુળ દોરશો। ત્યારબાદ ત્રીજું છે 5 સેમીનું વર્તુળ। અહીંયા 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આ રીતે તમે દોરી શકો છો। આ રીતે કોઈ પણ એક વર્તુળ તમારે પૂછાયું હશે તે દોરવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, આ વ્યાસવાળું વર્તુળ દોરવાનું છે। 8 સેમી વ્યાસવાળું વર્તુળ આ રીતે દોરી શકાય, જેની અડધી છે એ ત્રિજ્યા થશે 4 સેમી। ત્યારબાદ બીજું છે 6 સેમી વ્યાસનું વર્તુળ, આ મુજબ તમે દોરી શકો છો, જેની અડધી છે એ 3 સેમી ત્રિજ્યા થશે। ત્યારબાદ ત્રીજું છે 12 સેમી વ્યાસનું વર્તુળ દોરવાનું છે, જે તમે આ મુજબ દોરી શકો છો, જેમાં 6 સેમી ત્રિજ્યા થશે। આવી રીતે તમે વ્યાસ એનું અડધું માપ ત્રિજ્યા એ રીતે લઈ તમે વર્તુળ દોરશો। ત્યારબાદ અહીંયા પ્રશ્ન નંબર 3, આપેલી આકૃતિ પરથી છાંયાંકિત ભાગ અડધો, પોણો અથવા પા પૈકી દર્શાવે છે તે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું છે, અહીંયા આકૃતિના આધારે આપણે કહી શકીએ 6માંથી 3માં છે એ છાંયાંકિત ભાગ છે, તેથી જવાબ થશે અડધા ભાગમાં છે। બીજું છે તેની અંદર 8માંથી 4માં અહીંયા પણ અડધો છે। ત્રીજું છે 4માંથી 1માં એટલે પા ભાગમાં છાંયાંકિત છે। 4 છે 4માંથી 3માં છાંયાંકિત છે એટલે પોણો છે। પાંચમું છે 10માંથી 2માં છાંયાંકિત છે એટલે પા ભાગ કહેવાય। છઠ્ઠું 4માંથી 1માં એટલે પા ભાગ। સાતમું 12માં એટલે કે પોણા ભાગમાં છે એ છાંયાંકિત ભાગ છે। ત્યારબાદ 8મું છે અડધા ભાગમાં છાંયાંકિત ભાગ છે। 9માં અડધો ભાગ, 10માં પોણો ભાગ, 11માં અડધો ભાગ, 12માં અડધો ભાગ, 13માં અડધો ભાગ, 14માં પા ભાગ। અહીંયા છે 15માં, અહીંયા એક મિસ્ટેક છે થોડીક, 1 2 3 4 5 6 7 8 9માં છાંયાંકિત ભાગ છે, પણ હકીકતમાં 20 છે એટલે 10માં છાંયાંકિત ભાગ હોવો જોઈએ, એટલે અડધો ભાગ થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 માગ્યા મુજબ કરો। કોઈ પણ એક રવિના પાસે કુલ 80 લખોટી છે, તે પૈકી 1/3 સફેદ રંગની છે, તો સફેદ રંગની લખોટી કેટલી થશે? અહીંયા સફેદ રંગની લખોટીની સંખ્યા માટે આપણે 80 ગુણ્યા 1/3 કરવાનું છે। મારે અહીંયા અંગ્રેજી આંકડા લખાયા છે, તો તમારે ગુજરાતી લખી નાખવા। 1/3 કરવાથી 40 લખોટી સફેદ છે તે મળશે, તે લખી શકાય સફેદ રંગની લખોટીની સંખ્યા 40 છે। દાખલા નંબર 2, વિમલ પાસે 2 લીટર દૂધ છે, તેમાંથી તેને 3/4 ભાગના દૂધની ખીર બનાવી, તો બાકી કેટલું દૂધ?
તો અહીંયા 2 લીટર દૂધ આપેલું છે એટલે 2000 મિલી થશે. અહીંયા 2 લીટરના 2000 મિલી. ખીર બનાવવા માટે વપરાયેલું દૂધ તો 2000 ગુણ્યા 3/4 એટલે 1500 મિલી વપરાયું છે. હવે બાકી રહેલ દૂધ લખીએ તો કુલ દૂધ બાદ બાકી રહેલ દૂધ એટલે 2000 બાદ 1500 મિલી એટલે 500 મિલીલીટર દૂધ બાકી રહે. તમે આ રીતે જવાબ લખી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 3, વંદના પાસે 12 ભમરડા છે. તેમાંથી 3 ભમરડા પીળા રંગના છે. તો પીળા રંગના ભમરડાને અપૂર્ણાંકમાં દર્શાવવાના છે. અહીંયા કુલ 12 ભમરડા, પીળા રંગના ભમરડા 3, અપૂર્ણાંકમાં દર્શાવી શકાય પીળા રંગના ભમરડા છેદમાં કુલ ભમરડા એટલે 3/12. એના છેદ ઉડાડતા લખી શકાય 1/4 ભમરડા છે એ પીળા રંગના છે. એ જવાબ થશે. પ્રશ્ન નંબર 4 બ, ખાલી જગ્યા પૂરવાની છે. 1 મીટરના અડધા કેટલા થાય? તો 50 સેમી. 2 12 કિલોગ્રામનો પોણો ભાગ એટલે 9 કિલોગ્રામ. ત્રીજું 20 લીટરનું પા એટલે 5 લીટર. 1 લીટરનો અડધો 1/2 ભાગ એટલે 500 મિલી. 1 કિલોગ્રામનો 3/4 ભાગ એટલે 750 ગ્રામ. 1 રૂપિયાનો 1/4 ભાગ એટલે 25 પૈસા થશે. કોઈપણ વસ્તુના 4 સરખા ભાગમાંના 3 ભાગને 3/4 કહેવાય. 8મું, કોઈ એક વસ્તુના 4 સરખા ભાગના 2 ભાગને 2/4 એટલે કે 1/2 અડધો ભાગ કહેવાય. 9, કોઈપણ વસ્તુના 2 સરખા ભાગ કરીએ તો દરેક ભાગે આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય. 1/2 એટલે કે અડધો ભાગ કહેવાય. જો અહીંયા 7મી ખાલી જગ્યામાં 3/4ની જગ્યાએ તમે પોણો ભાગ લખશો એ જવાબ પણ યોગ્ય ગણાશે. અહીંયા પોણો લખી શકાય. અહીંયા 4 સરખા ભાગને અહીંયા અડધો લખી શકાય. એટલે અહીંયા તમે અડધો લખશો તો જવાબ સાચો બનશે. ત્યાર પછી અહીંયા 9માં તમે આખી વસ્તુ છે 1/2, અહીંયા પણ અડધો ભાગ લખી શકાય. આ રીતે તમે જવાબ લખી શકો છો. અહીંયા અડધો લખીને જવાબ તમે લખી શકો છો. બંને રીતે જવાબ લખી શકાય. ત્યારબાદ દાખલા નંબર 5, આપેલી આકૃતિ પરથી 1/2, 3/4 અથવા 1/4 પૈકી એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે એની અંદર અડધો ભાગ એટલે કે 1/2 લખીશું. ત્યારબાદ બીજું છે એની અંદર 1/4 લખીશું. ત્રીજાની અંદર 3 ખાના છે એ આચ્છાદિત છે એટલે 3/4 લખીશું. ચોથાની અંદર લખીશું 1/4. પાંચમાની અંદર લખીશું 1/2 એટલે અડધો ભાગ. ત્યારબાદ દાખલા નંબર 6ની અંદર લખીશું 1/4. દાખલા નંબર 7માં 1/2. 8માં 3/4. 9માં 1/2. 10માં 3/4. 11માં 3/4 અને 12માં 3/4 જવાબ થશે. આ રીતે તમે આપેલી એકમ કસોટીનું સોલ્યુશન લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમામ ધોરણની એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.